હવે મારી પાસે કોઈ રસ્તો જ નથી રહ્યો. છેલ્લો રસ્તો છે. એમ પણ હવે જીવવાનો શું મતલબ છે? જે માણસને મારો યુઝ કરવો હતો એને યુઝ કરી લીધી. ઘરના લોકોએ જાકારો આપી દીધો. હવે મેં ક્યાં જઈશ? કોની પાસે જઈશ? કેવી રીતે જીવીશ? એના કરતા તો એકવારનું દુઃખ સારું. એમ પણ મરી જઈશ ને તો કોઈ ખબર પૂછવાય નહીં આવે. કોઈને પડી નથી. બેટર છે કે હું દવા જ પી જાઉં. પણ એ માણસે મારી સાથે જે કર્યું ને એ બિલકુલ સારું નથી કર્યું. આવું એને નહોતું કરવું જોઈતું. મેં એના ઉપર આટલો વિશ્વાસ કર્યો. એને મારું બધું જ માની લીધું ને એ માણસે એક ઝાટકામાં મને છોડી દીધી. હા શું કરો તમે? ગાંડા થઈ ગયા છો? હું ક્યારનો સામે ઊભો રહીને તમને જોતો હતો. તમે કઈ બબડી રહ્યા હતા ને આ તો ઝેર પીવા માંગો છો તમે? હા. પણ શું કામ? જરાક તો વિચાર કરો. આ જીવન એકવાર મળ્યું હોય છે અને તમે આ જીવનને આવી રીતના આવું કેવી રીતના કરી શકો તમે? મારો હવે જીવવાનો કોઈ ઉદ્દેશ જ નથી. જાણી શકું શું કામ? નહીં. શું થયું છે? તમે મને બધું જણાવો અને જુઓ હું તમને આવું પગલું નહીં ભરવા દઉં. ક્યાં છે તમારું ઘર? ચાલો હું તમને અત્યારે તમારા ઘરે મૂકી જાઉં છું. મારા ઘરના લોકોએ મને કાઢી મૂકી છે એટલે મારું ઘર હવે કોઈ જ નથી. કાઢી મૂકી? પણ શું કામ? જો તમે આ બધી વાતમાં પડવાનું રહેવા દો અને તમારું જે કામ હોય ને એ કરો પ્લીઝ. મારું શું છે? જે થવું હશે એ થશે. ઠીક છે, હું તો જતો રહું છું. લો આ દવા પી લ્યો, જેથી કરીને તમને એમ થાય કે આ દુનિયામાં રહેવું જ નથી. હવે આ દુનિયામાં તમારા માટે જગ્યા જ નથી. બધા પહેલા આવું જ વિચારતા હોય. જેને પણ દવા પીવી હોય, મરવું હોય, એ લોકો એવું જ વિચારતા હોય કે હવે આ દુનિયામાં કઈ બચ્યું નથી. હું ક્યાં જાઉં? કોની પાસે જાઉં? શું કરું? મારી પાસે કોઈ રસ્તો જ નથી, ફક્ત અંધકાર છે. પણ ક્યારેય એવું નથી વિચાર્યું કે એ અંધકારમાંથી બહાર નીકળવા માટે મારે શું કરવું? મારું જીવન છે, હું કોઈના માટે થઈને શું કામ જીવ આપું? કારણ કે કોઈ દિવસ માણસ પોતાના માટે તો જીવતો જ નથી ને, બીજાના માટે જ જીવે છે ને. એ જ ભૂલ હતી ને મારી કે હું બીજાના માટે જીવી. બીજાને મારું સર્વસ્વ માની લીધું અને મારો ક્યારેય વિચાર જ ના કર્યો. માનું છું કે કંઈક થયું હશે, બન્યું હશે. તમને વાંધો ના હોય તો મને જણાવી શકો છો. હું એ વ્યક્તિ સાથે વાત કરીશ, એમને મનાવવાની કોશિશ કરીશ. શું કરી લેશો તમે? કોઈ માનવાનું નથી. અને એ વ્યક્તિ એમ પણ હવે મારાથી બહુ દૂર ચાલ્યો ગયો છે. એટલે મળવાની કે વાત કરવાની કે મનાવવાની કોઈ ઓપ્શન જ નથી. તમે સમજવાની કોશિશ કરો. તકલીફમાં જો હું જાણું છું, અને કદાચ તમે કંઈ પણ કરશો મને કોઈ ફરક નહીં પડે. પણ એટલો ફરક જરૂર પડશે કે કોઈનો જીવ મારા હાથમાં હતો અને મેં એમને બચાવ્યા નહીં. એક કામ કરો, ભૂલી જજો. ભૂલી જાઓ કે તમે મને અહીંયા ઊભેલી જોઈ હતી. મારા હાથમાં દવાની બોટલ હતી, હું દવા પીવાની હતી. ભૂલી જાઓ. શું છે? આ દુનિયામાં એવા ઘણા લોકો છે જે રોજે સુસાઇડ કરે છે. હું એમાંની એક થઈ જઈશ. એમાં કોઈ જ નવી વાત નથી. એ જ તો વાંધો છે. હું એ જ તો કહું છું તમને. કોઈ જતું રહ્યું છે, ઘરમાંથી કાઢી મૂક્યા છે અને તમે તમારો જીવ આપી દેશો. પણ શું કામ? ક્યારેક તો પોતાના માટે જીવીને જુઓ. પોતે તો ક્યારેક વિચાર કરો કે તમારા શરીરને શું જોઈએ, તમારી આત્માને શું જોઈએ છે. એટલી હિંમત જ નથી રહી. હિંમત તો જુટાવવી પડે ને. હિંમત તૂટી ગયા પછી ફરીથી હિંમત ભેગી કરવી પડે. અને અત્યારે તમારે કંઈ ખાવાની જરૂર છે પહેલાં, કારણ કે નબળાઈ તમારી આંખોમાંય દેખાય છે. તમે એક કામ કરો, હું અહીંયા થોડોક નજીકમાં જ રહું છું.
5 કિલોમીટર દૂર છું વધારે નહીં. મારી સાથે ચાલો. ના, મારે ક્યાંય નથી આવવું. તમે જતા રહો પ્લીઝ અહીંયાથી. તો પછી હું પોલીસ સ્ટેશનમાં ફોન કરું છું અને જાણ કરું છું. નહીં, તમે રહેવા દો ને. શું કામ આ બધી લપમાં પડો છો? હા, મને ખબર પડી જ ગઈ છે એટલા માટે હું કંઈ પણ કરી શકું. જુઓ, મારી વાત પ્રેમથી માની લ્યો. હું તમારા વિશે કંઈ વધારે જાણવા નથી માંગતો. ખાલી એટલું જ કહેવા માંગુ છું કે તમે ચૂપચાપ અત્યારે મારી સાથે ચાલો, મારા ઘરે રહો. થોડા દિવસમાં બધું ઠીક થઈ જશે. મને વિશ્વાસ છે તમે આ બધી પરિસ્થિતિમાંથી બહાર નીકળી જશો. પણ એના માટે તમારે થોડો સમય આપવો પડશે. પોતાની જાતને સમજવા માટે મગજને અને હિંમત જુટાવવી પડશે. જો, આત્મહત્યા કરી લેશો તો કોઈને કંઈ નથી મળવાનું. તમને તો ખબર નહીં હોય તમારી પાછળ શું થયું શું નહીં, કારણ કે મર્યા પછી કોણ જોવે છે. એટલે હું તો કહું છું કે માણસને આ તો રસ્તો છે, એકવાર હિંમત કરો. ચાલો મારી સાથે, નહીં તો હું ફોન કરું છું. બોલો. ના, હું આવું છું. ચાલો પાછળ. આવો. બેસ. એક મિનિટ, કોણ છે આદિયા? સંધ્યા મારા મમ્મી છે. જય શ્રી કૃષ્ણ. સંધ્યા હવે અહીંયા જ રહેવાની છે. અહીંયા? હા. શું કામ પણ? એ પછી કહીશ, આપણે પછી વાત કરશું. એક મિનિટ, કોઈ જાણકારી આની થોડીક આપીશ તો મને ખબર પડશે કે અહીંયા રાખવી કે ન રાખવી. સંધ્યા મારી ફ્રેન્ડ છે અને એને હું એને પૂછી લઉં? હું એને પૂછી છું? તું કષ્ટી ન લે, કેમ કે મને તારા સ્વભાવને તો ખબર જ છે કે તારો સ્વભાવ બહુ લાગણીશીલ છે, દયાળુ છે, માયાળુ છે. આ બાજુ આવતો રે ભાઈ. તો બેટા સંધ્યા, તારા મમ્મી પપ્પા ક્યાં રહે છે? એની સામે જોવાની જરૂર નથી, કેમ કે થોડા દિવસ અહીંયા રહેવાની હોય તો થોડીક તો જાણકારી હોવી જોઈએ ને. કેમ કે ક્યારે મેં તારા મોઢે આવું નામ સાંભળ્યું જ નથી. એટલે થોડીક જાણકારી લઈએ ને, અને પછી આપણને ખ્યાલ આવી જાય, વિશ્વાસ બેસી જાય. કેમ કે અજાણી છોકરીને આપણા ઘરમાં રાખવી યોગ્ય નથી ને, કેમ કે પરણેલી નથી ને, કુંવારી છે. એટલા માટે કાલ સવારે કાંઈક થયું તો એના પપ્પા અને એના મમ્મી આપણા ઘરે આવીને સીધા પોલીસ લઈને આવશે તો આપણે કંઈ ન કરી શકીએ ને બેટા. એટલા માટે થઈને થોડીક જાણકારી લઈ લઉં છું. તો હા બેટા સંધ્યા, તારા મમ્મી પપ્પા ક્યાં રહે છે? બીજા સિટીમાં રહે છે. તો પછી તું આ સિટીમાં શું કરે છે? જોબ મળી છે. હા, જોબ મળી છે મને અહીંયા, એટલે હું જોબ કરું. શહેર એના માટે અજાણ્યું છે એટલે એને અહીંયા રહેવાની જગ્યાની એમાં વ્યવસ્થા નથી થઈ, એટલે હું એની હેલ્પ કરું છું. અહીંયા રહેશે તો હું એની મદદ કરી શકું ને, તું કરે એના કરતાં. હું સ્ત્રી છું એટલે સ્ત્રીનું દુઃખ સમજી શકે છે. હો, તો મારી વાત સાંભળ બેટા. અહીંયા નજીકમાં એક મકાન સારું છે, ત્યાં 3-4 છોકરીઓ ભણે છે અને અલા નોકરી કરતા હશે. એ લોકોની સાથે તને રખાવી દઈશ, કેમ કે અહીંયા મારા બંને દીકરા વહુ ને બધા હોય ને, એટલે સારું ન લાગે અહીંયા રહી. તો હો બેટા, તમે સમજો. અરે ત્યાં એને ન ફાવે ને, ત્યાં એ લોકો અજાણ્યા છે અને એની સાથે એ નો સેટ થાય બધું. અહીંયા રહેશે તો પછી એની રહેવાની વ્યવસ્થા કરી લેશે. જ્યાં પણ જોબ કરે છે ત્યાં એ લોકો સાથે ફ્રેન્ડ સર્કલ બની જશે, પછી કરી નાખશે એની વ્યવસ્થા. આદિત્ય, તારા જેટલા વર્ષ છે ને બેટા, એની કરતાં મેં થોડાક વધારે વર્ષ આ દુનિયા જોઈ છે ને. મારો આ દુનિયામાં જન્મ થયો છે એટલે મને ખબર પડે છે કે તારી માને શું કરવું અને શું નહીં. કેમ કે કાલે સવારે કોઈ અજાણી છોકરી આપણા ઘરમાં આવીને રહેતી હોય અને કોઈ જાણકારી ન હોય, એના પપ્પા ને એના મમ્મી કોઈ બીજી સિટીમાં રહેતા હોય અને એ આપણા ઘરમાં રહે ને, એ સારું નહીં. સમજો? તકલીફમાં છે. આ તમને જે છે ને એ કહી દઉં છું. એ અહીંયા જ રહેશે અને મને બહાર રસ્તા પર મળી હતી અને હું એને ઘરમાં લઈને આવ્યો છું. આ સાચી હકીકત છે. અને એ આ ઘર છોડીને ક્યાંય નહીં જાય, આપણા જ ઘરમાં રહેશે. પ્લીઝ. જરાય નહીં. આ છોકરી આપણા ઘરમાં નહીં રહે. મને ડાઉટ તો થઈ જ ગયો હતો દીકરા. તું આજે ગોળ ઘુમડીને જે બોલતો હતો અને હું એને સવાલ પૂછતી તું જવાબ આપતો હતો ને, ત્યાં જ મને ખબર પડી ગઈ હતી કે આ છોકરી તારી કોઈ મિત્ર નથી, તને કોઈ ઓળખતું નથી અને તું છતાં પણ એ છોકરીના ઘરમાં લાવ્યો છે. એટલે આ છોકરીને અત્યારે આ ઘરમાંથી રવાના કરી દે.
એ બહાર નહીં જાય. કાલે કારણ કે સવારે કંઈક થયું ને તો જવાબદારી આપણી રહેશે. કોઈ જવાબદારી તમે ચિંતા કરો મને આટલી બધી. હું છું ને, અને હું એને લઈને આવ્યો છું. મારા પર વિશ્વાસ રાખો તમે. સંધ્યા, તું ચિંતા નહીં કર, અને તું ચાલ મારી સાથે અંદર, તને રૂમ બતાવ. અરે પણ આવી રીતે ધરાર થોડી રાખવાની ઘરમાં આપણે. મમ્મી, તમે એક સ્ત્રી છો, એક સ્ત્રીને નહીં સમજી શકો તો કોણ સમજશે? અરે જરાક વિચાર કરો કે માણસો દાન પૂન કરવા માટે શું નથી કરતા, અને તમે નિરાધારને આશરો આપશો તો. અરે ભાઈ, દાન પુણ્યની વાત અલગ છે અને નિરાધારને આશરો આપવાની વાત અલગ છે, સમજો? સંધ્યા, તું ચાલ ને અંદર ચાલ. અરે પણ ચાલ ચાલ ચાલ. અરે આદિત્ય, એકવાર વિચાર કરી લે. આ એક દિવસ સત્સંગમાં ગઈ હતી ને, વૃદ્ધાશ્રમમાં ને અનાથ આશ્રમમાં, ત્યારે એ લોકોએ આ લિસ્ટ આપ્યું હતું કે ક્યાં ક્યાં કયા કયા સ્થળે અનાથ આશ્રમ અને આ સેવાકીય પ્રવૃત્તિ થાય છે. ત્યાં છોકરીને મોકલી દઉં ને, આદિને ખબર વગરની, એટલે નિરાત મારા જીવને. મમ્મીજી, બોલ, આ છોકરી કોણ છે? મને શું ખબર? શું મને શું ખબર? આપણા ઘરમાં બેઠી છે તો તમને ખબર હોવી જ જોઈએ કે કોણ છે. મને એટલી ખબર છે કે આદિત્ય દયાળુ માયાળુ બની અને દિલનો દાતાર બનીને એની અત્યારે પડખે ઊભો છે, એને મદદરૂપ થવા માટે. હા, પણ એ છોકરી કોણ છે, ક્યાંથી આવી છે, કાંઈ ખબર ખરી તમને કે એમ જ આવી ગઈ? મને એટલી માહિતી આપી છે આદિત્યએ કે કંઈક 12 સિટીની છે, એ બિચારી દુખિયારી છે અને અહીંયા રખડતી હતી, એટલે રખડતી છોકરીને અહીંયા લઈ આવ્યો છે. મને આ વાત માનવામાં ના. દુખિયારી છે બિચારી. પણ દેખી તેવી લાગતી જ નથી. સારા ઘરની, સંસ્કારી અને કપડાં પણ વ્યવસ્થિત પહેર્યા છે. મારો મતલબ છે કે દુઃખી માણસ હોય તો એના હાલચાલ પરથી ખબર તો પડે કે નહીં? જો મીરા બહુ, જેવી રીતના તમે આ બધું મને આ ભાષણ આપો છો ને, એવું સેમ મેં આદિત્યને આપ્યું. તારા દેવને કીધું મેં કે બેટા આદિત્ય, આ કોણ છે, ક્યાંથી આવી છે, શું એનું પરિસ્થિતિ છે, એ બધું જાણવાનું ને પછી આ ઘરમાં રાખવાની, કે ભવિષ્યમાં કાંઈક થયું તો આપણે જવાબદાર ન રહીએ. પણ એ માન્યો જ નહીં અને ધરાહાર એને અહીંયા રાખી છે. એનું શું કરશું આપણે, કયો? તમને પાકી ખબર છે કે દુખિયારી છોકરી જ છે ને મને- બીજું કાંઈ નથી? મીરા, મને તો તારી જેમ જ છે. એના ચહેરા પરથી લાગતું નથી કે દુખિયારી હશે. પણ આ તો આદિત્યએ કીધું કે ના ના, તું આવતી રહે, મમ્મીની વાત ન સાંભળ, તો શું કરી શકું? પહેલાં તો એને વાત બનાવી કે અમે સાથે ભણીએ છીએ, મારી મિત્ર છે, અને એને ગોળ ગોળ વાત કરવા માંડ્યો ભાઈ, એટલે મને ડાઉટ ગયો. એને સાચું કહી દીધું હકીકત, કે રસ્તામાં રખડતી હતી અને બિચારી રસ્તામાં રખડતી હતી, મને દયા આવી તો હું લઈ આવ્યો. એવું તો નથી ને કે આદિત્યભાઈ લગ્ન કરી લીધા હોય, કોઈ છોકરીને ઘરે લઈ આવ્યા હોય ને ખોટું બોલતા હોય? ના ના, મારો આદિત્ય એવું કરે જ નહીં. રહેવા દો ને તમારા આદિત્યની વાતો. ઘર સુધી છોકરી પહોંચી ગઈ તોય મારો આદિત્ય આવું ના કરે. તમને વહેમ છે કે આદિત્યભાઈ આવું નહીં કરે, પણ બની શકે કે એને પ્રેમ કરતા હોય, એના વગર રહી શકે એમ ન હોય એટલે એને ઘરે લાવ્યા હોય. અરે આવી છોકરી રખડતીને કોણ પ્રેમ કરે? અને જોયું નહીં એનું મોઢું કેવું છે? અને એવી છોકરી મારો દીકરો પ્રેમ કરતો હશે. સારા સારા ઠેકાણા બતાવીશ, પણ આની હાથે લગ્ન ન જ કરવા દઉં ને. હવે એ પ્રેમ કઈ પૂછીને થોડી થયો હશે તમને કે સારા ઘરની છે કે નબળા ઘરની છે કે દુખિયારી છે કે સારી છે. પ્રેમ તો પ્રેમ છે, થઈ ગયો હશે. બની શકે કે એ બંને કોઈને કહેવા ના માંગતા હોય એટલે આવી મોટી કહાની ઘડી હોય. એટલે મીરા, તું આ દાજિયા પર દામ તો દેવા નથી આવી ને અત્યારે. કેમ કે હું પહેલેથી જે છોકરી આવી છે ઘરમાં, આદિત્ય લઈને આવ્યો છે ને, ત્યારથી મારા મગજ પર ગુસ્સો છે. અને પાછી આ બળતા પર ઘી ઓમવા આવી છે તું. હા, એટલે એમ જ તમને ખોટું શું કામ લાગે છે ખબર છે? કારણ કે તમને મારી વાતો સમજાઈ રહી છે અને સાચી પણ લાગી રહી છે, એટલે તમને કદાચ આવું લાગતું હશે કે હું બળતરા કરાવું છું. પણ હું તો જે છે ને એ સાચું કહું છું. તપાસ કરો, જોવો, જાણો કે તમારો દીકરો લગ્ન કરીને આવ્યો હશે ને તો વાત પૂરી. તો એ છોકરી આખી જિંદગી આપણા ઘરમાં રહેશે. અરે બકવાસ બંધ કર ને. શું એકને એક વાત લઈને બેઠી છે કે મારો આદિત્ય લગ્ન કરીને આવ્યો છે એની સાથે? અને આવી છોકરી સાથે લગ્ન કરે ને એ પહેલા તો હું એને છે ને વિદેશ મોકલી દઉં, ત્યાં ભલે ભૂરિયાર લગ્ન કરી આવે. આવી કેવી બરાબર તો છે, એટલે લાગે છે તો વ્યવસ્થિત ઘરની મને,
એનું ફેમિલી કઈ બેકગ્રાઉન્ડ જાણ્યું? ના, કાંઈ નથી જાણ્યું. અને જાણવાની કોશિશ કરતી હતી ને ત્યાં ભાઈ એને રૂમમાં લઈ ગયા, આરામ કરાવ્યો કે હાલો, મમ્મીની વાત કોઈ માનવાની નથી. ધરાહાર માં ને બાપ હું છે ત્યાં ગોણ છે. હવે આદિત્યને એવું લાગતું હશે કે મારી માં ખોટું કરી રહી છે, મારી માં કોઈને મદદ નથી કરી રહી, પણ એને ખબર ન પડે કાલે સવારે આ છોકરી ઉપર કંઈક બહાર ગઈ અને કંઈક થયું ને તો એના મા બાપ પોલીસને લઈને આપણા ઘરે આવશે. એ તો હવે તમારા દીકરાએ વિચારવું જોઈએ ને. પહેલાં તો કાંઈ વિચાર્યું નહીં, અને હવે છોકરીને ઘર સુધી લાવ્યા, રૂમ આપી દીધો પર્સનલ રહેવા માટે, તો પછી આપણે વિચારવું જોઈએ કે શું છે ને શું નહીં. હવે આપણે જો આવી રીતે ભોળા બનતા રહેશું તો આજે છોકરી આવી છે, કાલે શું વિચારે છે તું મીરા? ચિંતા ના કરો, ચિંતા ના કરો. એવું હશે તો હું આદિત્યભાઈ સાથે વાત કરી જોઈશ. હું એની ભાભી છું, એટલે મીઠાઈથી કોઈ પણ બે સવાલ પૂછું ને તો ચોક્કસપણે સાચો જવાબ આપી દેશે મને. બની શકે કદાચ દેર બોજાયની એકબીજાની વાત સમજી શકે અને બોલી શકે, કંઈક કરી શકે, પણ મેં મનમાં એક નિર્ણય કર્યો છે ને એ હું તને થોડા દિવસ પછી કહીશ. ત્યાં સુધી આપણા વાતને તે મુલતવી રાખીએ અને એ છોકરી પર ધ્યાન રાખજે. બોલ ને, શું કામ છે આમ અચાનક મને બોલાવ્યો? અને તને ખબર છે ઓફિસમાં કેટલા કામ હતા? તો એટલે હું કાંઈ થયું છે? અશોક, હા, કંઈ થયું હોય તો જ બોલાવ્યા હોય ને ઘરે, નહીતર મારે તમારું કામ શું હોય? મને પણ ખબર છે કે ઓફિસે ગયા છો, સવારે જશો ને સાંજે આવશો, પણ મારે અર્જન્ટ કામ હતું ને એટલે બોલાવવા પડ્યા. અર્જન્ટ કામ હતું એટલે પિયર જવાનું છે? તમારે તો પિયર જ મોકલવી છે ને, પણ હું એમ જાવ એમ નથી, સમજો? તો શું વાત છે, વાત કરો હાલો. બસ કાંઈ નહીં, લગ્નની તૈયારીઓ કરવાની છે હવે. અરે મસ્ત. કોના લગ્નની તૈયારી કરવાની છે કે તમારા ભાઈને. આદિના? તો તાર મામાની છોકરીને કીધું હોય છે ને આ પાડી દીધી એમને? ખયાલી બહુ. પુલાવ બંધ કરો ને તમારા. પૂરી વાત સાંભળ્યા વગર ખુશ થાવ છો. Actually, તો છોકરી લાવ્યો છે તમારો ભાઈ. હું વાત કરશો? છોકરી લાવ્યો છે? હા, કોઈ છોકરીને ઘરે લાવ્યો છે ને એમ કહે છે કે મને રસ્તામાં મળી ગઈ હતી, દુખિયારી હતી. છોકરીઓ રસ્તામાં મળે? પણ મારી વાત સાંભળ, હજી આદિ મને મળ્યો નથી. હું એને યારે વાત કરી અને પછી આનો કાંક રસ્તો કાઢશું આપણે, બીજું તો હું. રસ્તો કોઈ નીકળે એમ નથી. મને લાગે છે કે આદિત્યભાઈ લગ્ન કર્યા છે પણ એ ખોટું બોલે છે. મમ્મીની સામે જૂઠું બોલે છે ને અમને રમાડે છે, અને તમે પૂછો ને તો તમને રમાડી જ દેશે. કઈ સાચી વાત નહીં કરે. સાચી વાત નહીં કરે એટલે? અરે આવી રીતે થોડું કાંઈ મતલબમાં કોઈ અજાણી છોકરીને ઘરે લવાય તો ખોટું કહેવાય. એ બેન લફરું હોય કે એવું કંઈ લાગતું હતું? મને તો લાગે છે, પણ મમ્મીનું કહેવાનું એમ છે કે એવું ન બની શકે, મારો દીકરો બહુ સીધો છે. હવે સાચું ખોટું તો ભગવાનને ખબર, ત્યારે. પણ જે પ્રમાણે છોકરી આપણા ઘરે આવી છે, આગળ પાછળ કોઈ પતો નથી, પરિવારની કઈ વાત નથી કરતી, તો શું સમજવાનું આમાં? તો પછી એમ જ સમજવાનું હોય ને. હે, તો હું શું કહું, શું? આપણે પોલીસ સ્ટેશનમાં લખાઈ દેવીએ ને કંઈ? ના આવે. તો પોલીસ સ્ટેશનમાં લખાવશો ને તો આપણા જ ઘરની આબરૂ જશે. આદિત્યભાઈ છાપે ચડશે ને તો કોઈ દીકરી એ નહીં આપે, અને આને તો આપણે ઘરમાં રાખવાના નથી, થોડા દિવસમાં કાઢી જ મૂકવાના છીએ. એની કરતાં બેસ્ટ એ છે કે ઘર મેળે કાંઈ ઉપાય કરીએ. ઘર મેળે તો હવે શું ઉપાય કરવો? હું એને મળી જોઈએ, સમજાવાય કે આ આવી રીતે ઘરમાં ન રખાય કોઈ છોકરીને, બરોબર? આમાં પછી કોકને ખબર પડે ને તો આપણી જ આબરૂ જાય. હા, સમજુ છું, એટલે જ તો કહું છું ને કે પોલીસ કેસ નથી કરવો. પોલીસ કેસ કરવાથી આપણું જ નબળું પડતું હોય તો એવું ન કરવું જોઈએ. એની કરતાં બેસ્ટ છે કે આપણે છોકરીને થોડી સમજાવી, પ્રેમથી માની જાય તો ઠીક, નહીં તો થોડી ટોર્ચર કરીશું, અને એમ ન માને ને તો ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂકીશું. પછી ક્યાં જશે? સાચી વાત છે તારી, પણ હું એમ કહું છું કે એ છોકરી આમ તે જોઈ જોઈએ જ હોય ને, થોડી વાર પહેલા થોડી આવી છે. હા હા હા, એટલે આમ કાંઈ બીજું કાંઈ નથી ને? અરે મને શું ખબર, અત્યારના માણસોના છે ને બહુ બધા રંગ હોય છે, દેખાવે કેટલા સીધા અને ભોળા લાગતા હોય, પણ કાંડ કરે ને ત્યારે ખબર પડે કે આણે તો જિંદગી ખરાબ કરી નાખી. એવું જ થશે તમારી સાથે પણ, એટલે કે તમારા ભાઈ સાથે. છોકરી લાગે છે બહુ ભોળી સીધી ડાઈ, પણ આપણને શું ખબર કે એના મનમાં શું ચાલતું હોય. સાચી વાત છે તારી, હા સાચી વાત છે, પણ અત્યારે આ સમય એવો છે ને એટલે મતલબમાં બહુ ધ્યાન રાખવું જોઈએ. હે, અને ક્યારે શું થઈ જાય કાંઈ નક્કી ન કહેવાય. હવે છોકરીની જાત
આવી રીતે અજાણી છોકરીને ઘરે લાવી અને નહીં ને કાલ કાક થયું તો બધું નામ કોનું આવે? આપણા ઘરનું જ આવે ને. હે એ તો પોલીસ વાળા ઘરે આવે હો. હા તો હા અને મને પણ ડર લાગે છે છોકરીના માવતરને ખબર પડશે ને જો અહીંયા પહોંચશે ને તો ઇજ્જતના તો કાંકરા થઈ જવાના છે કે લો આટલા સારા ઘરનો છોકરો કોઈની છોકરીને ભગાડીને લાવ્યો. અરે લગ્ન કરવા જ હતા તો આપણને કેવું જોઈએ ને, આપણે ક્યાં ના પાડવાના હતા? બરોબર છે, આપણે ક્યાં ના પાડવાના હતા. પણ હવે વાત જ મતલબમાં એવી હોય ને એટલે આમાં કોઈને દઈશ ન હોવું જોઈએ. પણ તું ચિંતા નહીં કરતી, હું એને મળો ને એટલે વાત કરું. હા, અને એને છે ને બને એટલી જલ્દી આ ઘરમાંથી આપણે છે ને કાઢી મૂકશું. બીજું તો શું કરવું? વેરી ગુડ, મળીને વાત કરી લેજો અને શું પરિણામ આવે છે ને પાછા મને કહેજો. અને જો મેં તમને આ વાત કરી છે ને કોઈને કહેતા નહીં હો, મારું નામ ના આવવું જોઈએ. અરે કેવી વાત કરશો, હું થોડું તારું નામ દઉં? તું તો આપણા ઘરનું સારું વિચારશો ને હું તારું કે એવું બોલું? હા, મારી વાત સાંભળ. પણ એક બીજી વાત કે મમ્મી હોતી જો એ બાજુ વહી ગયા ને તો હેરાન થવું પાછા. એટલે બધું જોઈ વિચારીને બધું કરવું પડશે. થઈ જશે, ભગવાન ભગવાન કરો ને. એમ તો જાઓ ઓફિસે જાઓ. હવે આમાં કેટલે સુધી મૂંગી રહી? તને પૂછું છે છોડી, તું કંઈક જવાબ તો દે. સમજુ છું કે તું છોકરીની જાત છો, તને આવી રીતે ન પૂછાય, પણ અમારા માટે તો તું મુસીબત છો, છોકરીની જાત નથી. ક્યારના મારા ઘરવાળા કંઈક બોલી રહ્યા છે, બોલે છે, ભાષણ નથી આપતા. તું ક્યાંની છે રહેવાસી? તારા મા બાપ કોણ છે? તું કોણ છે? જણાવીશ? ઓલા દિવસે આદિત્ય જબરજસ્તીથી તને ઘરમાં તો મોકલી આપી ધરાર, પણ આજે પૂછી શકું આદિત્ય ઘરમાં નથી એટલા માટે જાણકારી લઈ શકીએ? તને કહીએ છીએ તું શું કામ અમારા ઘરમાં આવી છે? અમે તને ઓળખતા નથી છતાં પણ આદિત્ય આ ઘરમાં લઈને આવ્યો છે. મેં આદિને ના જ કહ્યું હતું પણ એ ના માન્યા. બોલો, આદિત્યને ના કીધું તું ને ન માન્યા તો ધરાહાર પાછી એની હારે આવી. આટલી નાકાન વગરની શરમ વગરની છોકરી છે. અને તારે એવી બધી હું મુસીબત હતી કે અમારો આદિત્ય તને ઘરે લઈ આવ્યો? બીજાની મુશ્કેલી એના ઘરમાં એને પાળી. તને ખબર છે આવી રીતના કુંવારી છોકરીને ઘરમાં રાખવી યોગ્ય નથી. કાલે સવારે કંઈક થશે ને તો આદિત્યને કોઈ નહીં કહે કે આદિત્યએ કોઈ દુખિયારી છોકરીને ઘરમાં લઈ આવ્યો અહીંયા અને પછી એને આશરો આપ્યો. કંઈક થશે ને એટલે તરત કહેશે બધા અમને જ કે વડીલોને ખબર નથી પડતી, એને ભાન નથી પડતી કે કુંવારી કોઈ છોકરી અજાણીને અહીંયા ન લવાય. અને અમને શું ખબર છે કે તું કેવી છો એમ? અરે તારા પરિવારમાં કોણ છે, તું ક્યાંથી આવે છે, તારા મા બાપ કોણ છે, અમને કાંઈ એટલે કોઈ વસ્તુની ખબર નથી. આમ બસ મૂંગી બેઠી રહી અમારી સામે જ્યારે હોય ત્યારે. એક શબ્દ નહીં બોલે મોઢામાંથી. અરે ડાસામાંથી કાંઈક ફાડ તો અમને કાંઈક થાય કે મનમાં કે હવે આનું હું અમારે કરવું એમ. સોરી પણ હું તમને લોકોને અત્યારે કંઈ જણાવી શકું એમ નથી. કંઈ ના જણાવી શકે એટલે તે શું કાંડ કરીને અહીંયા આવી છે કે તું જણાવી ન શકે? અત્યારે બોલું કાંઈ પેપરમાં એવું તો કાંઈ નથી ને આનું કે ઘરમાં આવે અને ગરીબનું મોઢું કરીને રહે, 2 દી રહે, 5 દી રહે, 15 દી રહે, પછી પરિવારના થઈ જાય અને પછી બધુંય તળિયા ઝાટક કરીને અહીંથી રપુચક્કર થઈ જવું. એવું તો કંઈક નથી ને તારું નાટક? ના ના અંકલ, એવું બિલકુલ નથી. તો હું એવી જરાય નથી, હું સાચું કહું છું. હા, જોતા તો એવું લાગે જ છે કે તું જરાય એવી નથી, પણ માણસની અંદર ઘૂસી તો ન ગયા હોય માણસના વિચારોમાં કે શું વિચારતો હશે. હે? અને જો કીધું એટલે પલપલિયા પડવા મળી. કદાચ ને આદિ આ સમય આવી ગયો હોય તો એમને એમ જ થાય ને કે મારા મા બાપ મને મારતા હશે ને ગમે તેમ બોલતા હશે. હું ખરાબ છોકરી નથી બસ. તો સારી હોત ને તો આદિત્ય ગમે એટલું કહેત તને તો તું આ ઘરમાં એની અંદર આવી જ ન હોત. પહેલા પ્રથમ તો અને માની લે તને કંઈક એવું મુસીબત છે, કંઈક એવું દુઃખ છે તો એ વાત કરી દેવાય. એટલે દુઃખનું નિવારણ આવે. હરેક વ્યક્તિને છે ને મુસીબત આવે જ છે, પણ જો એ કોઈકને કંઈક કહે ને તો એનું કંઈક નિવારણ નીકળે. આવી રીતે તું પીલુડા પાડીશ અને અમારી સામે આમ મૂંગી બેઠી રહે તો કંઈ દુઃખનું નિવારણ નહીં નીકળે. મારે પણ કેવું છે તો કહી દે. પણ નથી કહી શકું એમ. શું કરું? કહેવું છે પણ કહી નથી શકતી. બોલો કેવી છોકરી છે આ
કે કોકના ઘરમાં આવીને આમાં નાટક કરવા છે, કોકના છોકરાને ફસાવવો છે? મેં કોઈને નથી ફસાવ્યા, મેં આદિને પણ નથી ફસાવ્યો. એ તારા લીધે અમારા ઘરમાં ઝઘડા ઊભા નથી કરવાના હો. અમારે ને મારી વહુ વચ્ચે છે ને માન શાંતિથી અને પ્રેમથી રહીએ છીએ. અમારે છે ને આ ડખા નથી કરાવવાના તારા લીધે. એટલે મહેરબાની કર, કાં તો સાચું બોલી જા અને કાં તો આ ઘરમાંથી નીકળી જા. હું બને ને એટલું જલ્દી આ ઘરમાંથી જતી રહીશ. બસ થોડાક દિવસ મને અહીંયા રહેવા દો, કંઈક જો. વ્યવસ્થા થઈ જશે ને એટલે હું તું અમારી જે આ સારા છે ને એની કસોટી નહીં કરી. અમે સારા વ્યક્તિ છીએ અને અમને ખબર છે તું છોકરીની જાત છો, એટલે તને અમે બાવળ પકડીને આ ઘરમાંથી કાઢી નથી મૂકતા. એટલી અમારી માણસાઈ છે હજી. અમને એમ થાય છે કે આવા જવાન છોકરીને કેમ ઘરમાંથી બહાર કાઢવી, એટલે આયા રાખવી છે. એનો મતલબ એમ નહીં કે તારે આમ મૂંગું જ બેઠું રહેવાનું. કાંઈક કે એટલે અમને ખબર પડે ને કે અમારે જવું પોલીસ સ્ટેશનમાં. ચોરી કરીને આવી હશે. અને અજાણી છોકરી કોઈક અમારા ઘરમાં આવી છે, કોઈ જવાબદારી અમારી નથી. ગમે કંઈક કરે એ ભૂતકાળમાં હું હતી, ભવિષ્યમાં હું કરે એ અમને કોઈ જાતની ખબર નથી. એટલે જો કંઈક ભવિષ્યમાં કંઈક પગલું ભરે ને તો અમારી કોઈ જવાબદારી નથી. એવું અમે પોલીસ સ્ટેશનમાં કહી દેવું ને તો તારી બદનામી થાય. આ તો હારા સિવાય પોલીસ સ્ટેશનમાં જાતા નથી. કંઈ કામ કરાવડાવું. કંઈ કામ હોય તો મને આપો ને, હું કરાવડાવું. કેમ? બહુ શોખ છે કામ કરવાનો? ના, તમે એકલા એકલા કરતા હોય એટલે મને એમ થયું કે તમારી મદદ કરું બસ. તો હું તો જ્યારથી પરણીને આવીને ત્યારથી જ એકલા એકલા કામ કરું છું. અને ભાઈ તો આ મારું ઘર છે એટલે મારે તો કામ કરવું જ પડશે ને. હા, એ વાત સાચી, પણ હવે હું અહીંયા રહું છું અને બસ બેઠા બેઠા ખાવ તો સારું ન લાગે ને, એટલા માટે તમને કહું છું કે કંઈ કામ હોય તો મને કહો. એક વાત પૂછું? હા પૂછો. તમે કેમ કોઈ મારી સાથે બોલતા નથી? મારી કઈ ભૂલ થઈ ગઈ છે? ક્યાંથી બોલીએ? તને જ રસ નથી અમારી સાથે બોલવામાં. તો અમને તો ઘણું એમ થાય છે કે બોલીએ, વાત કરીએ, સમજાવીએ, પૂછીએ, પણ તું છે કે કોઈ વાતનો જવાબ સરખો આપતી જ નથી. પટ પટ આંસુડા પડવા માંડે એટલે અમને ડર લાગે કે ભાઈ તું કાંઈ કરીશ તો, એટલે અમે નથી પૂછતા. ના ના, પૂછજો બસ. પૂછું? હા, તો તું મને એમ કે તું આ ઘરમાં શું કામ આવી છે? એવું તો શું છે કે તું તારા ઘરે પાછી નથી જઈ શકતી? એવું તો શું છે કે બધાથી છુપાઈને રહેવું પડે છે? જે પણ સચ્ચાઈ હોય ને એ મારી સામે ખોલીશ ને તો હું તારી કંઈક મદદ જરૂરથી કરીશ. પણ જો હું તમને કહું ખરી, પણ પ્લીઝ મને જજ નહીં કરતા. હા ઓકે. મારા મમ્મી પપ્પા અહીંયા જ રહે છે, આ જ સિટીમાં. હા તો શું થયું એવું કે તમે મમ્મી પપ્પા પાસે ન જઈને અમારા ઘરમાં આવ્યા? ત્યાં જવાય એમ જ નથી. પણ શું કામ નથી જવાય એમ ભાઈ? તે કંઈ કર્યું હશે તો નહીં જવાતું હોય ને, કે મમ્મી પપ્પાએ કંઈ કર્યું હશે તો નહીં જવાતું હોય? તારી પાસે કોઈ વાતનો સીધો સરળ જવાબ નથી? એમણે મને કાઢી મૂકી છે ઘરમાંથી. શું કર્યું તું તે એવું કે મમ્મી પપ્પાને બિચારાઓને ઘરમાંથી દીકરીને કાઢી મૂકવી પડી? હું પ્રેગ્નેન્ટ છું. શું? પ્રેગ્નેન્ટ? ગાંડી થઈ ગઈ છે કે શું? કુંવારી માં બનવાની છે તું? તને પતિ નથી ને તારું? તો આ બાળક કોનું છે? સોરી, પણ હું આટલું ડિટેલમાં તમને નહીં જણાવી શકું. અરે ડિટેલમાં એટલે શું? આ કઈ રમત થોડી ચાલે છે? કાલ સવારે ડિલિવરી આવશે તો બાપ કોણ બનશે એનો? જો તું છે ને આ કોઈનું પાપ અમારા પર ના નાખ ત્યાં કાલ સવારે. કોઈના પર નહીં નાખું. હું સિંગલ મધર મારું ચાઇલ્ડ હેન્ડલ કરી લઈશ. તારા તો ઠેકાણા છે નહીં. તું તો આવીને પડી છે અમારી માથે. હવે કાલ સવારે તારું બાળક પણ અહીંયા જ આ ઘરમાં આવશે ને. અને જો અમારી કોઈ એવી હેસિયત નથી કે અમે બે જણાને પાલવી શકીએ. અને આમ પણ બાપનું નામ હોત ને તો એક સમયે કઈ કરત ખરા. એક કામ કર, તું એ છોકરાનો નંબર આપ, હું વાત કરીશ. હું એને સમજાવીશ કે આને અહીંયાથી લઈ જા. મારી પાસે હવે એનો નંબર નથી, મેં ડિલીટ કરી દીધો છે. બરાબર. જરૂર ને જરૂર દાળમાં કંઈ કાળું તો છે જ. તું ભલે ને કહેતી હોય પણ તારી અડધી કહાની મને સમજમાં નથી આવતી. અને જો આમાંથી કાંઈ પણ ખોટું નીકળ્યું ને તો મારા જેવી ભૂંડી કોઈ નહીં થાય, સમજી તું? બોલો, કુંવારી માં બનવાની છે ને મોઢા પર જરાય શરમ જેવું કાંઈ નથી. મારા જેવા હોય ને તો મરી ગયા હોય ક્યાર નહીં.
મારે મરવું જ તું મરવાની જ ટ્રાય કરતી હતી. તો શું થયું? ના મરી શકી? તને એમ લાગ્યું કે નહીં નહીં મરવું નથી? હજુ તો મેં એવા ક્યાં મોટા પાપ કરી નાખ્યા છે. થોડું જીવી લઉં, જાણી લઉં દુનિયાને, પછી મરીશ. ત્યાં જ તમારા દિયર આદિ આવી ગયા અને એમણે મને રોકી લીધી. એ તો છે જ, એ તો છે જ જોકર. બધાની જિંદગીમાં જઈને ઊભો રહી જાય છે. કોણ જાણે એને શું મળે છે આ બધું કરીને. જ્યારે હોય ત્યારે સત્યતાની મૂર્તિ બનતો ફરે છે. જો 100 વાતની એક વાત છે, આ વસ્તુ બિલકુલ વ્યાજબી નથી. મને ગમતી પણ નથી આ વાત સાંભળવી. એટલે મહેરબાની કરીને કાંઈ રસ્તો કરી નાખો. અને મારા મમ્મીજીને વાત કરવી જ પડશે કે આ છોકરી માં બનવાની છે. કાલ સવારે તું તો અમને જેલમાં પુરાવીશ. ના ના, હું બને એટલું જલ્દી મારો કંઈક રસ્તો કરી લઈશ. તમે એ વાતનું ટેન્શન ના લો. જોઈએ છીએ. આ બધું શું છે? મમ્મી ઝેર લઈ આવો, ઝેર. કેમ? ઝેરનું શું કામ છે? આખું ઘર ઘોડીને પી લઈએ ને એટલે કામ પતી જાય. કેમ? એ તો આપણી માથે શું દુઃખના ડુંગર તૂટી પડ્યા છે કે આપણે ઝેર ગોળીને આખું ઘર પી જાય? તમને ખબર છે કે તમારા દીકરાએ શું કર્યું છે? ખબર જ છે ને. એણે બહુ મોટું શુભ કાર્ય, સદભાગ્યવાળું કાર્ય કર્યું છે. કોક પારકી છોકરીને, રસ્તામાં રજડતી છોકરીને ઘરમાં લઈ આવ્યો છે. નથી એના મા બાપના ઠેકાણા, નથી એના ઠેકાણા. લાગે છે વ્યવસ્થિત, ગમે એટલા સવાલ પૂછીએ તો જવાબ નથી આપતી. તારા સસરાએ કેટલા સવાલ પૂછ્યા થોડી વાર પહેલા, છતાંય એ મોઢામાંથી મગનું નામ મરી નથી પાડ્યું. ને છોકરીનું કહેતી પણ family નથી. બહુ સારું છે અને આ શહેરમાં રહી છે. એ તો એમ કહેતી હતી કે એ બીજા શહેરમાં રહી છે. હા. નક્કી, પાક્કું. મેં તારા સસરાને કીધું જ તું કે આ છોકરી એમને એમ નથી આવી આદિત્યારે. આ મોટા કાંડ કરીને આવી છે, ભૂતકાળના. અને પોલીસ ભાગતી હશે ને, ચોરી કરીને આવી હશે ને પકડાઈ હશે તો આદિત્ય લઈ આવ્યો. પલપલિયા પાડ્યા હશે બે. કાંડ તમારા દીકરાએ કર્યા છે. શું વાત કરે છે? શું બકવાસ કરે છે? મારો દીકરો શું કામ કાંડ કરે? તમને ખબર પણ છે કે તમારો દીકરો જે છોકરીને લાવ્યો છે એ પ્રેગ્નન્ટ છે. હે ભગવાન, એ બે જેવી છે. એમાં પણ તમારા દીકરાનો જ હાથ હોય ને, તો જ મીરા! ઘરે લાવ્યો હોય. શું મીરા? બરાબર તો કહું છું. અત્યાર સુધી તમને કાંઈ ખબર નહોતી, આ તો મેં આટલું જાણીને આપ્યું અને તોય મારા પર ચિલ્લાવાનું. અરે પણ એ હોય જ નહીં ને. જો એવું કાંઈક હોય તો આદિત્ય લગ્ન કરીને લઈ આવે. આવી રીતના લઈને થોડી આવે એમને. ઘરમાં લઈ આવ્યો, છોકરી પ્રેગ્નન્ટ છે, છોકરીના માવતરા શહેરમાં રહે છે છતાં ત્યાં જતી નથી. તો આનો મતલબ શું સમજવાનું? એટલે એ મારા દીકરાને ફસાવી રહી છે અને હવે મારા દીકરાનું નામ લઈ રહી છે. આ વાત આદિત્યને ખબર જ નહીં હોય. જો ખબર હોત ને તો ક્યારેય આવીને ઘરમાં જ ન લાવત. સાચી વાત છે. ખબર હોત તો આવું કરત જ નહીં. પણ હવે શું? હવે તો એ ઘરમાં આવી પણ ગઈ છે અને આપણને બધી વાત ખબર પડી પણ ગઈ છે. તો હવે આગળ શું કરવું એ વિચારો. કાલ સવારે બાળકને જન્મ આપશે ને તો તમે તો ડાયરેક્ટ દાદીમાં બની જશો. એવું કઈ પ્રૂફ છે આપણી પાસે કે જે છોકરી આવી છે કે આદિત્યના છોકરાની માં જ બનવાની છે? તો આપણી પાસે તો એવું કોઈ પ્રૂફ નથી ને કે એ બીજા કોઈનું જ બાળક છે. મીરા, પોતાના દેર વિશે આવી રીતના વાત કરવી. કારણ કે દેર લાવ્યો છે મમ્મી, તમે સમજતા નથી. દેર લાવ્યો છે એટલે દેર માથે શંકા કરું છું. હમણાં દેર ના લાવ્યો હોત ને મારો પતિ લાવ્યો હોત તો હું એને પૂછત. સીધો હિસાબ છે. આદિત્યભાઈને આટલી દયા ખાવાની જરૂર શું હતી? એટલી બધી સારી છોકરી છે તો એના ઘરે મૂકવા જવાય ને, એના મા બાપને મનાવાય. બાળકનું અબોર્શન પણ તો કરાવી શકે ને. પણ નહીં, આદિત્યભાઈ આ બધા રસ્તા છોડીને કયો રસ્તો લીધો? ઘરે લાવવાનો. એનો મતલબ સમજાય તમને? પણ આ બધી વાતની તને કેવી રીતે ખબર પડી? સંધ્યાએ જ કીધું મને. મેં પૂછ્યું, થોડું ભાર દઈને પૂછ્યું એટલે એને કહી દીધું. પાક્કું એવું કઈ હશે જ નહીં. પણ આ ષડયંત્ર કરી રહી છે. નક્કી મારા દીકરાને ફસાવાનું ષડયંત્ર કરી રહી હવે છે. છે ને આખેથી પાટા ઉગાડો. મારા દીકરાને ફસાવે છે. દીકરો કઈ નાનો કિકલો છે કે ઘર સુધી લાવ્યો હોય? મીરા, તને એવું લાગે છે કે મારા સંસ્કારમાં ખામી હશે? આદિત્ય આવું કઈ કરે? સંસ્કારોની ક્યાં વાત આવી? પણ આવી રીતના કોઈ છોકરીને એ છોકરીના મા બાપ એવું કીધું હશે કે જા બેટા પ્રેગ્નન્ટ થઈને ભાગી જા, કોઈના ઘરે વહી જા. કોઈ માવતર આવું ન શીખવાડે. માણસ એક ઉંમર પછી પોતાની જાતે બધું શીખતું હોય ને કરતું હોય છે. મને મારા દીકરા પર ભરોસો છે. છોકરી જ ખોટી હશે પણ મારો દીકરો ભોળો છે ને એટલે ફસાવી રહી છે. હવે આનો કાંઈ ઈલાજ કરવો જ પડશે અને ઘરની બહાર કાઢીને જ રહીશ હું. આવી રીતના ક્યાં સુધી ચાલશે?
જ્યારે આદિત્ય ઘરમાં લાવ્યો ને ત્યારે જ કહેતી હતી બેટા તું દયાવાન ન થા, દયાળુ ન થા, માયાળુ ન થા, લોકોના દુઃખમાં ભાગ ન લે. પણ આ દુઃખમાં ભાગ લેવાનું પરિણામ શું આવ્યું? મારા દીકરાનું નામ બદનામ કરી રહી છે અત્યારે. હવે જે સમજો પણ થઈ ગયું છે. હવે તમારે વાતને વાળવી કે વધારવી એ તમારા હાથમાં છે. પણ એ પ્રેગ્નન્ટ છે ને એ વાત સાચી છે. પણ આ મૂળ સુધી તો જાવું તો પડશે ને. આ ક્યાં સુધી આમનામ રહેશે? તો પૂછો મને શું કહો છો? મેં તો જે હતું એ કીધું. હા, શું થઈ રહ્યું છે આ બધું? શું કરવાનું છે તારે? હે શેનું મોટા ભાઈ? શેનું એટલે આ તું આ સંધ્યાને ઘરે લાવ્યો, નામય બહુ એનું સારું છે જોકે, પણ એને છે ને આવી રીતે ઘરે ન રખાય. આમ આજુબાજુમાં છે ને બધાય વાતું કરે. લોકોનું કામ છે વાતો કરવાનું, એ કરતા રહેશે. હગાવાલાના બધાને મારામાં ફોન આવે, જો ચાલુ છે ને ring. જવાબ આપી દો. જવાબ હું આપે હવે? તું આ છોકરીને જવાબ આપી દે ને એને છે ને ઘરની બહાર કાઢ એટલે આનો રસ્તો થાય. તમે શું કામ આવું કરવા માંગો છો? જરાક તો વિચાર કરો. કોઈ આપણા લીધે થઈને મરી જશે તો પાપ આપણને જ લાગવાનું છે ને. કોઈ કોઈને લીધે છે ને ન મરી જાય. અને એ આપણા કાંઈ કોઈ હગા તો છે નહીં. હે આપણે કાંઈ હગા થાય? જરૂરી છે કે સગા હોય તો જ તે તમે એનું ધ્યાન રાખો, એની મદદ કરો. અરે માણસ તો એને કહેવાય જે પારકાની પણ મદદ કરે, એની સાથે ઊભા રહે. તને મદદ કરવાનો બહુ શોખ છે તો ઘરે મદદ કર. અત્યારે બધા છે ને બધા મગજ છે ને આમ ડિપ્રેશનમાં વહી ગયા છે કે હવે અહીંથી જાય તો તાર ભાભી દરરોજ મારી હારે બાંધે છે એટલે જરી ખાંભે જ ને. હવે તે કોઈ દી છે ને આવું કામ નહોતું કર્યું. તું બધા હારા જ કામ કરતો હતો બરોબર, પણ આ એક કામ કરી નાખ્યું ને હારામાં તાર નામ જ ભૂહાઈ ગયું. તમે લોકો બધા ઊંધું સમજી રહ્યા. ઊંધું નથી સમજતા. હું એ અજાણી છોકરીને આ ઘરમાં લઈને આવ્યો તો મારી પણ કાંઈ મજબૂરી હશે, એ છોકરીની પણ કાંઈ મજબૂરી હશે. તો હવે તમે લોકો બધા જ એક સરખા શબ્દો બોલો છો કે એ છોકરીને આ ઘરમાંથી કાઢી મૂક, એ આપણા ઉપર કંઈ કેસ કરશે, એ કોણ હશે, શું હશે, ચોર પટ્ટી હશે, ગમે તે બોલો જેના વિશે. હું સારું કેવી? આટલા દિવસ થયા તમને શું ઘરમાં તકલીફ પડી એના લીધે? બહુ તકલીફ પડે છે. તમે તમારી રીતે તકલીફ ઊભી કરી રહ્યા છો. બહુ જુઓ. તકલીફ બહુ પડે છે. મોટા ભાઈ મારી સમજવાની, હું તમને સમજાવવા માંગુ છું કે ભાભી જે કંઈ પણ કહે છે ને એ ખોટું છે. મમ્મી પણ સમજી ગયા છે. મમ્મીને મેં સમજાવ્યા તો મારી વાત તો માની લે છે. પછી તમે બધા એક થઈને મીટિંગ કરીને બધા હતા એના આ ઘર કોનું છે? આપણી બે ભાઈઓનું બરોબર. હા. પછી મારા લગ્ન થઈ ગયા છે એટલે તારા ભાભી આ ઘરની સદસ્ય જ છે ને. હે ઓલું મતદાન કેમ થાય એમાં જે જીતે એ મતલબમાં વડાપ્રધાન બને, મુખ્યમંત્રી બને એવું હોય ને, તો અત્યારે જાજુ મત કોનું છે? તમારા લોકોનું. હા, તો પછી હવે તું હારી ગયો છો તો ઘરની બહાર કાઢ ને. આની હાટું કઈક પછી કઈ વધારે મારે તને શું કેવું? ના ના, એ વાત તમારી સાચી. હું હારી જ ગયો છું તો પછી હારેલો માણસ પણ ઘર છોડી જ દે ને. ઘર છોડવાની સંધ્યાને લઈને હું બહાર જતો રહું, જેથી કરીને તમારે અહીંયા સાચવવી ના પડે અને એનું ધ્યાન હું રાખીશ. એટલો બધો કેમ મોહ છે તારે? હું કોઈની જિંદગી ખરાબ કરવા નથી માંગતો અને હું એવું માનું છું કે એને આ ઘરની, મારી, બધાની જરૂર છે. તારી, ઘરની, માણસને જીવવા માટે છે ને ખાલી ઓક્સિજનની જરૂર હોય બરોબર. તો આ લાગણીમાં ડૂબી ગયો લાગશે. તો મારી વાત પણ સાંભળી લો. હા બોલ. તમને ખબર છે એ માં બનવાની છે, એની કુખમાં બાળક છે, તમે આવી હાલતમાં એને ઘરમાંથી બહાર કાઢવા માંગો છો બધા? હલવાઈ જાઉં બધાય. આ તે કીધું ને એને પેટમાં બાળક છે, આમાં બધાય નામ આવશે, પોલીસ વાળા પકડી જાય. એ તને ખબર છે? તમારે જે વિચારવું એ વિચારો. આ તારું બાળક નથી ને? મેં વિચારી લીધું છે કે જો તમને આટલી બધી તકલીફ પડતી હોય ને હા. અને બધા લોકો જો આવું વિચારતા હોય ને તો હું એની સાથે લગ્ન કરવા માટે તૈયાર છું. અરે આ કેવી વાત કરશો તું? હા. હે લગન બગન કાંઈ એની હારે નથી કરવાના હો. તો તમે સ્વીકારશો જ ને? તમારા નાના ભાઈની વહુ બનશે પછી તો કોઈને વાંધો નથી ને. હું લગન નહીં થવા દઉં એની હારે થોડા કાંઈ લગન કરાય. તમને જેટલા લોકોના ફોન આવે છે એને પણ તમે જવાબ દઈ શકશો કે એ મારા વહુ બેટા થાય અને એટલે અમારી સાથે રહે છે. આ લગન હું નહીં થવા દઉં એટલું યાદ રાખજે. હું પણ એને તકલીફ નહીં પડવા દઉં એટલું યાદ રાખજો. એ માં બનવાની છે આ ઘરમાંથી અને તમે ધક્કા મારીને બહાર કાઢશો તો હું એ સહન નહીં કરી શકું.
આ ઘરમાં હું લાવ્યો છું, મારી જવાબદારી છે, અને એની હાલત ખરાબ છે એ બધી જાણ હવે મને થઈ છે, એટલા માટે હવે હું આવું નહીં કરી શકું. હું ક્યારેય તે બોલી પર નહીં ફરું. અરે પણ એમ થોડા કઈ એની હારે લગ્ન કરે ગાંડા જેવી વાત હું કરશો એમ કહું છું. લગ્ન તો હું એની સાથે કરીશ જ, લે આજે નહીં તો કાલે. અને આ ઘરમાંથી હવે હું એને જવા પણ નહીં દઉં. તમારા લોકોએ જે કરવું હોય તે કરો. ચૂંટણી લડવી હોય તો લડો, મત જીતવા હોય એટલા જીતી લ્યો. કુટુંબ પરિવાર જેને ભેગા કરવા એને કરી લો, પણ મારો નિર્ણય ફાઇનલ રહેશે. તો તું સાંભળે લે કે આ ચૂંટણી જ નહીં થાય ને કાંઈ નહીં થાય. ઈ આ ઘરની બહાર તમને એની અંદર નથી આવતી હે? હવે મારી વાત સાંભળો તમે. હવે હું વાત કરે ને તો હસોડી નીંદર જ તમારી ઉડી જાય. હાવ હું કેવું તમને, મારે તમને વાત નહોતી કરવી, પણ ન છૂટકે છે ને આ વાત કરવી પડશે. હવે આદિ છે ને એ આ ઓલી છોકરી યારે લગ્ન કરવાનું કહે છે. હા, અને એ છોકરી રી પાછી તમને ખબર છે પ્રેગ્નેન્ટ છે. કામ કરે હું અત્યારે જ કાઢે કાઢ અત્યારે. અરે નો જોવે એ છોકરી આ ઘરમાં જોવે જ ને અત્યારે જ કાઢ કાઢે અત્યારે. મારી વાત સાંભળો. અત્યારે શું થયું? કાઢ અત્યારે કાઢ એટલે શું થયું? કોને કાઢવાની વાત ચાલે છે? ઓલી છોકરીને તમે જ હતા ને અહીંયા ત્યારે ઈ લાવ્યો ત્યારે, અને તમે હતા ને અંદર લઈ ગયા તો ને. અરે પણ ભાઈ અશોકને- હું અરે પણ તમારે પેલા પણ ત્યારે ના મેં કીધું જ તું એને કે આના ઘરમાં ન રખાય, પણ શું થયું? હું કામ કાઢવાની વાત ચાલે છે? હું તમને પેલા કહું, મારી વાત મારી મીરાને વાત થઈ ગઈ. હું વાત થઈ. મીરાને વાત એમ થઈ કે સંધ્યાને જબરજસ્તીથી પૂછ્યું, ફોર્સ કર્યો ને તો એણે એમ કીધું કે પ્રેગ્નેન્ટ છે. છે અહીંયા ખબર? હા, અજાણી અને છોકરી. પાછી મીરા એમ કહે છે કે તમારો આદિત્ય તો પ્રેગ્નેન્ટ નહીં કરી હોય, મારા દીકરાનું નામ લે છે ડોબા જેવી. મારી વાત તારી સાંભળો. બાયડી. વાત જ ઈ છે, કારણ કે છે ને આ દીરો ને એની હારે લગ્ન કરવાનું કહેતો હતો. ઈ કે હું એના હારે લગ્ન કરી લઈ. વાંધો અરે ભગવાન! ના છે, સમજ્યા? ના વાંધો છે એટલે હું કહું છું. એ છે ને ઘરમાં ન રખાય. આ હળદતું લાકડું કહેવાય. અરે! ઘરમાં રાખવી ને તો આખા ઘરને આગ લાગે. અરે પણ આદિત્યને ફસાવતી હશે છોકરી. મારી વાત સાંભળો. હવે આનો કાક છે ને રસ્તો કાઢવો પડશે. રસ્તો તો એક જ છે, એને ઘરમાંથી કાઢો. અત્યારે કાઢશો થી પોલીસ સ્ટેશન જાહે, પછી પોલીસ વાળા ઓય, મારે કઈક બોલાય જાહે કે મેં ના પાડી હતી કે આવું છે ને કોઈ દિવસ છે ને મુસીબત આપણે ગળામાં ન પહેરાય. છતાંય પહેર્યો ને. આ મને તો એમ જ લાગે આ બધા છે ને આપણો આદિના જ કામ હશે. અરે પણ આદિત્યને હું કામ તમે હોળીએ ચડાવો છો છોકરીને? નક્કી વાત છુપાવે છે, નક્કી વાત છુપાવે અને છે, સમજ્યા? લગ્ન કરવાનું કેટલા ફેરા ફરતો હોય છે. આ શ્રીમત નું કામ લગ્નમાં કરે છે. ખરેખર અશોક, તું તો સમજ આદિત્યને, તું આદિત્યનો ભાઈ છો, દુશ્મન નથી. હું સમજુ મારું અહીંયા છૂટું થઈ જાય એની બીક લાગે છે. કુંવારી છોકરી ઈ પાછી અજાણી, ઈ પાછો આપણો દીકરો એને આ ઘરમાં લાવ્યો અને દીકરો એમ કહે છે કે હું આની હારે લગ્ન કરીશ, અને ઈ છોકરી પાછી પ્રેગ્નન્ટ છે. ચિત્ર આખું સાફ છે, દૂધ જેવું સફેદ છે કે આપણો દીકરો છે ને ઈ છોકરીના બાળકમાં જે પેટમાં છે ને એનો બાપ છે. એમ એવું હોય છે કે એવું? એવું જ છે, મને ખબર હોય ને. આ વાળ છે ને એમના બધું ધોળા થયા. એને કોઈ દી આમ મેં એવી રીતે જોયો જ નહીં. કોઈ યાર ફોનમાં વાત કરતા એ કામ તો કામ જ કરતો હોય. આ કાળું કામ ક્યારે કરી આવ્યું હોય છે? કાળા કામ વાળો હોય ને ઈ બહારથી સફેદ જ હોય. આ છે કે આજીના જ કામ છે આ બધા. ઈ છે ને ઈ છોકરી બાપ છે ને ઈ અરે પણ એ છોકરીને ઘરની બહાર કાઢવાની હોય, આપણે એ છોકરાને પણ આરોપ ન નાખવાનો અરે, હોય. આ હવારે ઈ છે ને પોલીસ સ્ટેશનમાં જાહે એવડી છોકરી અને કહે કે મારા પેટમાં જે બાળક છે ને એનો બાપ છે ને આદિ છે, તો મારા ઘરની નાક કપાય. કામ કરો, કા લગ્ન કરાવો કે બેને ઘરમાંથી બહાર મારી કાઢો. અરે લગ્ન કેવી રીતના કરાવવાના બે જીવી? આ કોકના બાળકને આપણે કઈ આપણા ઘરનું સંતાન સમજવાનું? તો ઈ કોનું બાળક છે એમ કોને ખબર? આ ઈ કઈ નામ પાડે છે છોકરી? હવે મારી વાત સાંભળો. આમ છે ને આવી રીતે છે ને રસ્તો ન થાય. તો કેવી રીતે થાય દીકરા? કેવી રીતના થાય કે? તો આપણે છે ને આદિને સમજાવશું, આદિ વલીને સમજાવે ને એનથી ઈ રીતે રસ્તો થાય. બાકી વલી પોલીસ સ્ટેશન જાય ને તો બધા હેરાન થઈ જાવ. હવે આ ચાલુ કરવાનું એમ? વાયા વાયા સીધા નહીં જવાનું. નહીં. અને અત્યારે તો મોડું થઈ ગયું છે, બરોબર?
એટલે હું એમ કહું છું કાલ સવારે જ છે ને બધાને ભેગા કરો ને વાત કરો. હવે તો હવાર એની પડે આમાં એને છે ને હું કહું એમ જ કરો તમે. મારી વાત સાંભળો તો. અત્યારે છે ને અડધી રાતે છે ને આપણે કાંઈ ભવાડો નથી કરવો. સમજ્યા? કાંક નહીં થાય ને તો પછી આપણા બધાય નામ આવશે એટલે કહું છું. અને બધાય હલવાવું. કહું છું અશોક સાચું જ કહે છે. જો અત્યારે ભવાડા કરશું ને આખી આખી સોસાયટી ભેગી થઈ સવારે ઉઠીને બધાને ભેગા કરશું. મને તો એ થાય છે કે હાવ એટલે હાવ અજાણી છોકરી એને હું કામ આયા લાવવાની જરૂર હતી. મુસીબત એક છોકરી આવી ને ત્યારની મુસીબત એક પછી એક વધતી જ જાય છે. હજી તો કોને ખબર એ છોકરી આ ઘરમાં રહે ને ત્યાં સુધીમાં કેટલી મુસીબત આવશે. આવી રીતે અજાણાને કોઈ દિવસ આશરો ન દેવાય. હા, બહુ દયા આવતી હોય ને તો બટકો રોટલો જમાડી દેવાય પછી કે હાલો નીકળો હાલો ઘરમાંથી. સુઈ ટાઈપી છે ને તમે પહેલેથી કે દીકરા કોઈનું દુઃખ જોઈને છે ને કોઈ દી રાજી ન થાવું, એમાં ભાગ લેવો. એટલે આ એને ભાગ લીધો. આમ લીધો છે, ભાગ લીધો એને છે કે ઈ દુઃખનું કારણ ઈ પોતે આદિ છે ઈ આપણને ક્યાં ખબર છે. તમે નિરાત રાખો. અત્યારે તું જા, જઈને હોઈ જા. આપણે સવારે કાંઈક વિચારશું ને બોલાવશું બધાને. અશોક હજી બંગાહા આવે છે. એ નીંદર એ હરામ કરી નાખી. નિંદર વાળે આ આખું મરી ગયા છે એનું કરે છે ને નિંદર કરે છે. આ જો આપણને એમાં મને એમ હતું કે આ હું રૂમમાં જઈને તો ઊતી છે પણ આ રાતે ઊતી નહોતી. અરે મરી ગયા છે પણ આવી રીતના ડખા કરતા રહેવું, અંદરો અંદર બાંધતા રહેવું, તમને નિવારણ નહીં આવે. પહેલા પ્રથમ તો આપણા ઝઘડાનું જે મૂળ છે ને એને ખસેડવું પડશે અને પછી બધી વાત વાગોળો. ઝઘડો અને આપણે એની વચ્ચે છે ને આજી ઊભો છે. ઈ ઊભો છે સમજા. એને આપણે કહેવું પડે કે આપણે બોલી છોકરીને તું લાવ્યો ને એને તું ઘરમાંથી બહાર કાઢ. ગમે એમ સમજાવીને ફોલાઈને પટાવીને ગમે એમ કરી આ ઘરમાંથી જ બહાર કાઢ. એને કહેવું પડે જો એમને આમ કાઢશું ને તો ઈ પાછો આપણો દુશ્મન થાય. એ કરતા એ ભગાડીને છોકરીને લાવ્યો ને બીજી આમ હાવ હાદી બાળક વગરની તો સારું હતું. તો એનો કાંઈક રસ્તો હા, થાય. તો આ આપણે તો વ્યાજ હોતી પૈસા લેતી આવી એને જેવું છું. તમને ખબર છે કે બાળક બીજા કોઈનું જ છે? જાણ્યા જોયા વગર મંડ્યા છો. પેલા પૂછો તો ખરા. હા ઈ મીરાઓની વાત સાચી છે હો. હવે ઓલા નપાવટનું ઈ કામ હોય તો પણ એ તો મને ના પાડતો હતી કેમ. ઈ તો કોઈ આ ન- પાડે? કોઈ ખોટું કામ કરીને આ પાડે કે હા મેં કર્યું છે? હા પહેલા આદિત્યને બોલાવો, પહેલા એને વાત કરો ને ઓલીને ઘરની બહાર કાઢો ને પછી બધી ચર્ચાઓ કરી. બોલાવો. આદિડા નહીં સાંભળે ઈ એટલો છોકરી! એ છોકરી ઈ સાંભળશે તમારી વાત. હવે આ મુસીબતના ઘરમાંથી ક્યારે બહાર કાઢવાની છે? કઈ મુહૂર્ત જોવાનું છે. અત્યારે કામ કર લાભ મુહૂર્ત ચાલે છે. અત્યારે જ આ પર્વતીને બહાર કાઢ. તમે લોકો સમજતા કેમ નથી? અમે તો સમજી જ ગયા છીએ ભાઈ, પણ સમજવાનું તારે છે. જરાક તો વિચાર કરો. હું વિચાર કરવો છે તારે? એમાં આ બનવાની છે તો શું છે? તો આવી હાલતમાં એને આપણે ઘરની બહાર કેવી રીતના કાઢી કોકની પરોજનને મારા ઘરમાં ન જોઈ. મારી વાત સાંભળ. અત્યારે ઘણીયું માં બનવાની હોય બરોબર હે? અને મતલબમાં એનાથી ભૂલ થઈ ગઈ હોય. હું બીજી કાંઈ વાત નથી કરતો પણ એ બધાને તું ઘરે લેતો આવે. હાલો આ હોસ્પિટલ છે. જરાક છે ને દયા ભાવના જેવું કંઈક રાખો. ના ના આટલા વર્ષ થયા લગ્નને છતાંય તે માં નથી બની શક્યા ભાભી. તો શું કામ? તો ગામમાં ખાના બાળક ઘરમાં લઈ આવવાના. હા, એટલે નથી લાવ્યો ને. અમને એટલે આ બાળક નથી આપી લાવ્યો. દેવા. પણ કદાચ ભગવાન આની પ્રાર્થના સાંભળી લેશે ને આ તમારા માટે કોઈ સારા વેણ બોલશે ને અને તમને આશીર્વાદ આપશે ને તો કદાચ જલ્દી સારા દિવસો આવશે આ ઘરની અંદર. પણ આદિ કોઈકના બાળકને આપણે અહીંયા ઘરનું સંતાન ન માની શકીએ, સમજો. અને તને એટલી બધી અહીંયા ભાવના હોય, લાગણી હોય, પ્રેમ હોય કોકના પ્રત્યે. મારી પાસે ઉપાય છે કે આને સારી જગ્યાએ ક્યાં મૂકવી. નારી સુરક્ષા ગૃહમાં મૂક્યા આવો ને એટલે કામ બાળક પતે. એમનું છે એટલે એવું બોલે છે. આદિ એ એટલા માટે બોલે છે કે બાળક તો એમનું જ છે કે નહીં, એટલે આમ તો આ ઘરનું જ કહેવાય ને. અરે ભાભી, પણ હા હા ક્યાં લાગે છે કે તું એટલે જ આ છોકરીની ભેર તાણ સમજા એના પક્ષમાં તું એટલે જ બોલે છે કે આને હું આ ઘરમાં રાખું અને બાળકનો જન્મ થાય એટલે કોઈને કઈ ખબર જ નહીં પડે અને એમનો જન્મ થઈ જાય ને હું જ એનો બાપ છું, મારી જાને રહે મારી પત્ની ને મારો બાળક. એવું તો કઈક નથી ને જે હોય સાચું કહી દેજે. એવું કાંઈ નથી. પણ હા, આ બાળક જેનું હોય હું સંધ્યા સાથે લગ્ન કરવા માટે તૈયાર છું. શું? આને તો હવે તે તો બહુ કરી હવે.
આજે થોડુંક સમજવાની કોશિશ કર કોને સિક્કો લાગી ગયો સિક્કો એ ભલે ખોટું બોલે સમજ્યા તો જ ઈ લગ્ન કરવા તૈયાર થાય નકર એવો અત્યારનો એવો કયો સવાનડો છે કે પ્રેગ્નન્ટ છોકરીની આરે ઈ પોતે લગ્ન કરવા તૈયાર થાય. સમજવાની કોશિશ કરો પપ્પા. તમે સંધ્યાના ઘરની બહાર જ કાઢવા માંગો છો ને? હા તો ઠીક છે, હું પણ આ ઘર છોડીને જતો રહીશ. અરે પણ કોઈ પારકી છોકરીના કારણે તું ઘર છોડીને જવાની કેમ વાત કરી શકે તું નથી મમ્મીજી, વાઇફ છે એમની, એના થનાર બાળકની માં છે, હવે એને થોડી મૂકી શકે. મારી વાત સાંભળો. લે બોલ્યા હો, બોલો. જો પહેલા તો તમે લોકો જે વિચારો છો ને એવું કંઈ જ નથી. તો અને આદિ, મારે તારી સાથે લગ્ન નથી કરવા. બહુ સરસ આવું પહેલા જ કહી દેવું છે ને ઘરની બહાર નીકળી જવું જોઈએ તો આટલી બધી આ બધી કથા જ નહોત અધ્યય જ્ઞાનને પૂરો થઈ જાત તમે આવ્યા ને ત્યારથી અમારે ધડ ચાલુ છે. એક અમારે મિનિટ. કોઈ દી ધડ નહોતી થઈ. એક મિનિટ. એનું બાળક છે એ જે પેટમાં બાળક છે એનો બાપ મારો આદિ છે અને તું એમ કહેશો કે મારે તારી સાથે લગ્ન નથી કરવા એટલે એનું બધું એની છે ને આખી રાજકારણ હું સમજી ગયો. એનું કહેવાનું એમ છે કે આને હું ના પાડું ના મારી યાર લગ્ન ન કરે અરે તરત સાહેબ પોલીસ સ્ટેશનમાં અને ન્યાય જઈને એમ કહી આવે કે આને મારી યાર ખોટું કામ કર્યું. હું એવું કંઈ જ નહીં કરું. અને પહેલી વાત તો એ કે આ બાળક આદિનું નથી, એટલે એના ઉપર બ્લેમ કરવાનું તમે લોકો રહેવા દો. આ બે મળી ગયેલા જ છે પાકું. છોકરી સાચું કહે છે એમ નહીં. સાચી હકીકત તમને લોકોને ખબર છે? આની કોઈ દી હકીકત ન ખૂટી. તો સાંભળો, સંધ્યા મને રસ્તામાં જ મળી હતી અને ત્યારે એ દવા પીવા જઈ રહી હતી અને મેં એને રોકી હતી. મને નહોતી ખબર કે એ માં બનવાની છે, પણ એના ઘરમાંથી એને કાઢી મૂકી છે. તમે જરાક વિચાર કરો કે એની પાસે બીજો કોઈ રસ્તો જ નહોતો મરવા સિવાય, અને એટલા માટે મેં એની મદદ કરી. મેં કોઈનો જીવ બચાવ્યો છે અને હજી પણ બચાવી રહ્યો છું. તમે આ ઘરમાંથી એને કાઢી મૂકશો તો આવી હાલતમાં એ ફરીથી જીવી નહીં શકે, એ મરી જશે. અને હું એને મરવા દેવા નથી માંગતો અને એટલા માટે એની સાથે લગ્ન કરવા માંગુ છું અને એને જીવનદાન આપવા માંગુ છું. અરે પણ આદિત્ય એ બધી વાત બરાબર છે કે એ દવા જઈ રહી હતી તું એને ઘરમાં લઈ આવો એનો મતલબ એવો તો નથી ને કે કોકના બાળકની માં બનવાની છે ને તું એને સ્વીકારે તું એની સાથે લગ્ન કરે સમાજમાં લોકો સવાલો કરશે તો અમે કેટલાકને જવાબ આપશું હા, એ જવાબો ન આપવા પડે ને એટલા માટે જ લગ્ન કરું છું, જેથી કરીને કોઈ સવાલ જ ન પૂછે. કોઈ તમને કહે જ નહીં કે આ પારકી છોકરીને તમે ઘરમાં શું કામ રાખી છે, શું સંબંધ છે તમારા એની સાથે. બધી વાતના જવાબો આપતા ફરશો. અરે હું તમને લોકોને આટલા દિવસથી તો સમજાવું છું, તમે હરેક વાતમાં પ્રશ્નો ઊભા કરો છો ને મારી પાસે હવે કોઈ જવાબ નથી. નહીં બેટા, અમને બધી વાતની ખબર પડી ગઈ. એણે બિચારી દુઃખમાં હતી અને એની મદદ કરી છે. આપણે અત્યાર સુધી એને ખોટી માનતા હતા અને આપણે આદિને ખોટું માનતા હતા. હું છે તો ભલે લગ્ન કરે. અરે તો અમારે અહીં નથી રહેવું. લે ભલે લગ્ન કરે. શરમ છે તારામાં શરમ? આટલું બોલે છે તોય ઊભી છે અહીંયા. જાને અહીંયાથી. એ હું જો મારા લીધે ઓલરેડી તમે બધા બહુ દુઃખી થયા છો અને હેરાન પણ થયા છો. આ બધું કરું ને એના કરતાં તો મારું મરી જવું જ બેટર રહેશે. મારે લગ્ન પણ નથી કરવા અને અહીંયા પણ નથી રહેવું. જાઓ. હું જાઉં છું. શું કરે છે સંધ્યા? જા. યાદ રાખજો, હું તમે લોકોએ જે કર્યું છે એનું પરિણામ સારું નહીં આવે. જો એને કંઈ પણ કર્યું ને તો ભાભી પહેલું નામ તમારું લખશે. હું એ નહીં લખે તો હું કહીશ પોલીસ સ્ટેશનમાં જઈને કે મારા ઘરના સભ્યોએ એને આ ઘરમાંથી કાઢી હતી ને એને મરવું પડ્યું હતું. લેક્ચર આપશો ને ત્યાં મરી જશે. અરે પણ તું જા દે એને બચાય. ભાઈ હવે આને બસાવવાની પડી છે હવે. મીરાઓ તું મીરાને સમજાય આવી રીતે આપણે કોકની દીકરી દુઃખમાં ન રખાય એ મરવા બરાબર પડી છે હતી. ઈ જે કરે અરે છે એ ને. મરવા જા, ગઈ હતી. જો ઓલીને મનાવ એ તમે માણસ કોકના લીધે તારું ઘર ભાંગશે અરે માણસ મરવા જાય ને કે છેલ્લી હદ સુધી ધરાઈ ગઈ હોય જીવનથી કંટાળી ગયો ત્યારે ઈ મરવા જાય. હું કંટાળી ગયો છું હવે. અરે કંટાળી ગયો. અરે આપણે તો આપણા દીકરા ઉપર ગર્વ લેવો જોઈએ કે એણે એક દુખિયારી દીકરીનો જીવ બચાવવાની કોશિશ કરી છે અને જીવ બચાવવા દુખિયારી નવી જિંદગી આપે છે. આવા દીકરા ઉપર તો ગર્વ લેવો જોઈએ. તું જરીક સમજવાની કોશિશ કર. સંધ્યા, મારી વાત સાંભળ. જો તું આ જે કંઈ પણ નિર્ણય લે છે ખોટો છે. વિચાર કર કે આટલા દિવસથી તને પહેલા કરતા સારું લાગતું હતું ને. માનું છું કે મારા ઘરના સભ્યો તને એક્સેપ્ટ નથી કરતા, ઘરમાં રહેવા માટે તને ના પાડે છે, પણ એનો મતલબ એ નથી કે હું પણ તને એ જ કહું છું અને હું તારા સાથે લગ્ન કરવા માટે એટલે જ તૈયાર થયો છું. શું કામ?
તમે શું કામ મારી સાથે લગ્ન કરો? મારી ઉપર એવું અહેસાન શું કામ મારી ઉપર એવું અહેસાન શું કામ કરો? એ વાત પણ સાચી કે કદાચ તને આખી જિંદગી એવું લાગશે કે હું દુઃખી હતી એટલા માટે આ દુઃખમાંથી કાઢવા માટે મેં તારી સાથે લગ્ન કર્યા, પણ એવું નથી. આ બાળકનો વિચાર કર્યો જ તે. કાલ સવારે કદાચ કઈ કેટલાય સવાલો તારી પાસે આવીને ઊભા રહેશે, તો શું તું આ બાળકનો જીવ લઈશ? એને પણ આ દુનિયામાં તું આવવા નહીં દે? એને પણ જીવવા નહીં દે? અને મને તું ગમી ગઈ છે, હા સાચું કહું છું. એવું નથી કે તારા ઉપર ખાલી દયા ખાઈને હું આ લગ્ન કરવા માટે તૈયાર થઈ ગયો છું. કોઈ પણ પુરુષ હોય તો એવી રીતના તો ન જ કરી શકે ને કે તારી જિંદગી તો કોઈ બીજા સાથે વિતાવવા માંગતી હતી, પણ એ માણસ કદાચ ખોટો નીકળ્યો હશે, ભાગી ગયો હશે, તારી સાથે ખોટું કર્યું હશે, એટલા માટે તારે અત્યારે આ પરિસ્થિતિમાં આવવું પડ્યું છે. તમને સાચી હકીકતની ખબર જ નથી. હવે શું છે? હું કોઈને પ્રેમ નહોતી કરતી, કોઈ મારી જિંદગીમાં નહોતું. તો હું તો બસ મસ્ત મજાની મારી જિંદગી જીવી રહી હતી. બધું જ બરાબર ચાલી રહ્યું હતું અને એક દિવસ મારા પર રેપ થયું. એના લીધે પરિવારવાળા લોકોએ બદનામીના ડરથી મને ઘરમાંથી જ બહાર કાઢી મૂકી. જે સમયે મને પરિવારના સપોર્ટની જરૂર હતી ત્યારે એ લોકો બધા જ મોઢું ફેરવીને ઊભા રહી ગયા. ત્યાર પછી મને ખબર પડી કે હું પ્રેગ્નેન્ટ છું અને જે દિવસે તમે મને બચાવીને એ જ દિવસે મને ખબર પડી હતી કે હું પ્રેગ્નેન્ટ છું. અને એટલે જ મને એવું લાગ્યું કે હવે મારી પાસે મરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. એટલા માટે મેં આ બધું કર્યું. સમજી ગયો. તો હું હજી પણ તૈયાર છું તને સાથ આપવા માટે. તમારું ફેમિલી ક્યારેય નહીં માને. કદાચ હું મારા ફેમિલીને છોડી દઈશ તો હું લડવા માટે તૈયાર છું. તારી સાથે જે બન્યું છે એ લોકોને ખબર પડવી જોઈએ. તારા પરિવારવાળાએ તને ઘરની બહાર કાઢી મૂકી છે, તો આ કેસ કરીશું ને તો ભલે ને તારા ઘરના સભ્યોને પણ ખબર પડે ને કે આ વસ્તુ એને કરવાની જરૂર હતી જે આપણે અત્યારે કરી રહ્યા છીએ. તારો પતિ બનીને તારો સાથ આપવા માંગુ છું. મારી વાત માની લે સંધ્યા પ્લીઝ. એમાં જ તારી ભલાઈ છે. બાકી હું તારો પીછો તો નહીં જ છોડું. તું જ્યાં જઈશ ત્યાં પાછળ આવીશ.